હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારી પરીસ કિચન યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું હક્કા નૂડલ્સ, વેજીટેબલથી ભરપૂર હક્કા નૂડલ્સ, અને આપણે તેમાં મેગી પણ મિક્સ કરેલી છે. તો મિત્રો, આ હક્કા નૂડલ્સ ને મેગી બહુ ટેસ્ટી એવું લાગે છે. તમે વેજીટેબલ ખૂબ વધારે નાખી અને આ નૂડલ્સ મેગી બનાવશો તો ખૂબ ટેસ્ટી લાગશે. તમે મારો આખો વિડીયો જોજો અને સ્કીપ કરીને જોશો તો તમને કાંઈ ખબર નહીં પડે મિત્રો. તો મિત્રો, તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક કરો, તમારા દોસ્તો, તમારા પરિવાર સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. સબસ્ક્રાઈબ કરશો તો સૌપ્રથમ તમને વિડીયો જોવા મળશે મારો. તો મેં હક્કા નૂડલ્સ લઈ લીધા છે, 2 પીસ લીધા છે હક્કા નૂડલ્સના, અને તેમાં મેં 2 પીસ મેગીના નાખેલા છે. તમે આ એકલા હક્કા નૂડલ્સ પણ કરી શકો છો, પણ મેં હક્કા નૂડલ્સ અને મેગી 2 મિક્સ કરી અને બનાવેલું છે. આમાં કોઈ ખબર નથી પડતી, બેનો ટેસ્ટ એક જ સરખો આવે છે મિત્રો. સોસ આપણે બધા યુઝ કરવાના છે, સોયા સોસ, ચીલી સોસ બધા. એટલે મેં આવી રીતે બનાવેલા છે. તેમાં 1 ચમચી જેટલું મીઠું નાખીશું અને પાણી એડ કરી દઈશું. મેગી અને નૂડલ્સ ડૂબે તેટલું આપણે પાણી એડ કરીશું. પછી આપણે તેને સરસ રીતે મૂકી દેવાના છે ગેસ ઉપર ચડવા માટે. બહુ વધારે આને બાફવાના નથી. 80% આપણે નૂડલ્સ અને મેગીને બાફીશું. હવે હું આમાં થોડું 1 થી 1.5 ચમચી જેટલું મેં તેલ નાખી દીધું છે, કેમ કે આ નૂડલ્સ ને મેગીને આપણે ઓસાવીને ઉપર પાણી નાખવાનું નથી, એટલે તેલ નાખેલું છે. તેલથી એકદમ નૂડલ્સ અને મેગી છે તે છૂટું રહેશે, એકદમ ભેગું નહીં થઈ જાય. હવે આપણે તે મેગીમાં જે મસાલો આવે છે તે જ આપણે લઈ લીધો છે. 5 પેકેટ મેં લઈ લીધા છે. જો આવી રીતે મસાલો બધો નીકાળી દીધો છે. હવે આપણા નૂડલ્સ જ્યાં સુધી બફાય ત્યાં સુધી આપણે વેજીટેબલને કટ કરી લેવાના છે. તો મેં 2 ગાજર લીધા છે, લીલી ડુંગળી લીધી છે, આદુ મરચાં લીધા છે, કેપ્સિકમ લીધું છે અને સૂકી ડુંગળી પણ લીધી છે. ગાજરને આવી રીતે બધી છાલ ઉતારી અને લાંબી સ્લાઇસમાં આપણે કટ કરી લેવાના છે મિત્રો. એકદમ લાંબી જ સ્લાઇસ કરવાની છે બધાની એક સરખી. આમાં મેં કોબી એડ કરી નથી, એની જગ્યાએ મેં લીલી ડુંગળીનો ઉપયોગ કર્યો છે. લીલી ડુંગળીનો ટેસ્ટ આ નૂડલ્સમાં ખૂબ સરસ આવે છે. આપણે વધારે વેજીટેબલ નાખી અને આ નૂડલ્સ બનાવશું તો ટેસ્ટી પણ બનશે, અને ઘરે બનાવેલા છે તો હેલ્ધી પણ છે. વેજીટેબલની ક્વોન્ટિટી છે તે થોડી વધારે રાખવાની છે. હવે હું લીલી ડુંગળીને બધી આવી રીતે ઝીણી સ્લાઇસ કરી લઈશ. એકદમ ઝીણું કટિંગ કરવાનું છે, અને સૂકી ડુંગળીની આપણે સ્લાઇસ કરી લેવાની છે. આવી રીતે મેં બધી જ ડુંગળી કટ કરી લીધી છે. હવે આપણે સૂકી ડુંગળી કટિંગ કરી લઈશું. બધા વેજીટેબલ આપણા સરસ રીતે કટ થઈ ગયા છે. હવે સૂકી ડુંગળીને આપણે ફોતરા કાઢી અને એકદમ સરસ રીતે કટ કરી લઈશું. ત્યાં સુધી આપણે નૂડલ્સને જોઈ લઈએ. જો આપણા નૂડલ્સ છે તે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે, અને આપણે તેને પાણીમાંથી બહાર કાઢી નાખવાના છે. એકદમ સરસ લચકેદાર બનીને તૈયાર થઈ ગયા છે. બહુ વધારે નથી બાફવા દેવાના, અને આપણે પાણીમાં કાઢી લીધા છે. હવે આપણે ડુંગળીની સ્લાઇસ કરી લઈએ. ડુંગળીની એકદમ સરસ રીતે આવી રીતે લાંબી સ્લાઇસમાં કટિંગ કરી લેવાની છે, અને હું આવી રીતે બધી વીખી નાખીશ ડુંગળીની સ્લાઇસને. તો પણ આપણે વઘારશું ત્યારે એકદમ સરસ રીતે સ્લાઇસ વિખાઈ જ જશે, અને સરસ રીતે આપણે આને બધું જ વઘારી દેવાનું છે. હવે હું આદુ મરચાંની પેસ્ટ બનાવવા માટે લીલા મરચાંને કટિંગ કરી લઈશ. આપણે રફલી કટ કરવાના છે, કેમ કે આપણે આને મિક્સરમાં અધકચરી પેસ્ટ બનાવવાની છે. હવે મેં મોટો એક ટુકડો લઈ લીધો છે આદુનો. ઝીણા કટકા કરી અને મરચાં સાથે મિક્સ કરી અને એકદમ સરસ દરદરી એવી પેસ્ટ તૈયાર કરવાની છે મિત્રો. આપણે આમાં બહુ સરસ ઝાઝા વેજીટેબલ નાખેલા છે, એટલે બાળકો વેજીટેબલ નથી ખાતા, તો આવી રીતે તમે વેજીટેબલ ખવડાવી શકો છો, અને ઘરે બનાવીને પણ આ બધું જ બનાવીને ખવડાવી શકો છો. બહાર જવાની કોઈ જરૂર નથી મિત્રો. ઘરે પણ બહાર જેવું જ બધી વસ્તુ બને છે એકદમ સરસ રીતે. હવે હું 2 થી 3
ચમચી તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેમાં હિંગ, હળદર અને આદુ મરચાંની પેસ્ટ આપણે ઉમેરી દઈશું. મેં આમાં લસણનો ઉપયોગ કર્યો નથી. આદુ મરચાંની પેસ્ટ એકદમ સરસ રીતે ચડી જાય, આદુનો કાચો ટેસ્ટ જાય ત્યાં સુધી આપણે આને સાંતળી લેવાની છે. આમાં આપણે વિનેગારનો પણ ઉપયોગ કર્યો નથી મિત્રો. ઘરે ખાવાનું છે એટલે વિનેગાર તમે ન વાપરો તો બહુ સારું કહેવાય, કેમ કે વિનેગાર છે તે આપણા શરીર માટે નુકસાનકારક છે, એટલે મેં વિનેગારને સ્કીપ કરેલો છે. હવે હું બધું જ વેજીટેબલ એકસાથે બધું જ નાખી દઈશ, કેમ કે ચડવામાં આ બધું સોફ્ટ જ છે એટલે એકસાથે નાખીશ તો પણ બધું સરસ રીતે બફાઈ જશે. બધી વસ્તુ મેં એક જ સાથે નાખી દીધી છે. મિત્રો, તમે આ નૂડલ્સ બહાર ખાવા માટે જાઓ છો તો 100થી 150 રૂપિયાની આ એક પ્લેટ આવે છે, અને તમે બધી વસ્તુ બહારની ખાઓ છો તો તેલ પણ તેનું એવું હોય છે, અને એ લોકો વિનેગાર નાખે છે, આજીનો મોટો નાખે છે, તો આપણા શરીરને બહુ જ નુકસાન કરે છે. તમે આવી રીતે ઝાઝા વેજીટેબલ નાખી ઘરે બનાવી અને આવી રીતે વેજીટેબલ નૂડલ્સ બનાવી અને ખાઈ શકો છો. આપણે વિનેગાર અને આજીનો મોટાનો ઉપયોગ જેમ બને તેમ ઓછો કરીએ ચાઉમીનમાં તો બહુ સારું કહેવાય, કેમ કે એ વસ્તુ છે એ આપણા શરીરને બહુ જ નુકસાનકારક છે. તો આવી રીતે તમે વેજીટેબલ ઝાઝા પ્રમાણમાં નાખી અને બધા સોસ નાખી અને નૂડલ્સને બનાવી તૈયાર કરી ઘરે ખાઈ શકો છો, અને બાળકોને પણ ખવડાવી શકો છો. હવે હું આને 5થી 10 મિનિટ માટે હું એકદમ સરસ રીતે બફાવા દઈશ. જો આપણા વેજીટેબલ છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે હજી એક વખત બધી વસ્તુ. હવે આપણે તેમાં બધા સોસ નાખી દઈએ. મેં આમાં 1 ચમચી જેટલો રેડ ચીલી સોસ નાખી દીધો છે. બહુ ઓછા પ્રમાણમાં જ ઉપયોગ કરવાનો છે આ સોસનો પણ. હવે હું ગ્રીન સોસ નાખી દઈશ. ગ્રીન સોસ નાખી દઈશ 1 ચમચી જેટલો, અને સોયા સોસ નાખી દઈશ, જે બ્લેક સોસ આવે છે તે. આ 3 સોસનો જ મેં આ ચાઉમીનમાં ઉપયોગ કર્યો છે. આજીનો મોટો, વિનેગાર આ બધી વસ્તુનો ઉપયોગ કર્યો નથી મેં. હવે હું આમાં 1થી 2 ચમચી જેટલો હું સોયા સોસ નાખી દઈશ. બહુ વધારે બ્લેક નૂડલ્સ મેં નથી બનાવ્યા, કેમ કે આપણા શરીરને નુકસાનકારક છે મિત્રો. આ બધી વસ્તુ તમે અવોઇડ કરો તો તમારા બોડીને સારું છે. હવે હું આમાં મેગીનો જે સોસ આવે છે તે નાખીશ, એટલે એનાથી ટેસ્ટ સારો એવો આવી જશે. મેં આ 4 સોસ નાખી દીધા છે અને બધું એક સરસ રીતે મિક્સ કરી અને હલાવી લીધું છે. મિત્રો, હજી હું કહું છું, આજીનો મોટો અને વિનેગારનો ઉપયોગ તમે જેટલો કરશો તેટલું તમારું શરીર છે તે તંદુરસ્ત રહેશે. એ વસ્તુ બહુ આપણા શરીરને નુકસાનદાયક છે. હવે આપણે નૂડલ્સ બાફી લીધા છે એ બધા નાખી અને મિક્સ કરી લેશું, અને ઉપરથી મેગી મસાલો આવી રીતે નાખી દઈશ, અને ઉપરથી ધાણા પણ નાખી દઈશ, અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આમાં મેગી મસાલાનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવે છે. તમને ખબર પણ નહીં પડે કે વિનેગાર આજીનો મોટો નાખ્યો છે કે નથી નાખ્યો. બહુ જ ટેસ્ટ આવે છે સરસ મેગી મસાલાનો. જો બધી સરસ રીતે મિક્સ પણ થઈ ગયું છે. એકદમ સરસ નૂડલ્સ આપણા રેડી થઈ ગયા છે. એક ડિશમાં હું આ બધા નૂડલ્સ લઈ લઈશ. મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને એક પ્યારું કોમેન્ટ કરી દેજો કે તમે ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને મારો વિડીયો ગમ્યો કે નહીં એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. ચાલો મિત્રો, નૂડલ્સ ખાવા જોતાં જ મોઢામાં પાણી આવી ગયું છે. મિત્રો, તમે આવી રીતે બનાવીને બાળકોને એક વખત જરૂરથી ખવડાવજો. બહુ જ ટેસ્ટી લાગે છે મિત્રો. આ નૂડલ્સ ઘરે બનાવીને એક વખત જરૂર ટ્રાય કરજો. જો મિત્રો, બહુ જ ટેસ્ટી નૂડલ્સ થયા હતા. આપણા નૂડલ્સ એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. તમે મારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તમારા એક લાઈક અને એક સબસ્ક્રાઈબથી અમને બહુ સારી એવી પ્રેરણા મળે છે મિત્રો. હવે આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે. જો આપણા નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. બાય બાય, આવજો, જય શ્રી કૃષ્ણ.